હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. આઈ એમ નિકિતા, યોર મેથ્સ ટીચર. આપણે ધોરણ 10માં ચેપ્ટર નંબર 13 આંકડાશાસ્ત્રમાં સ્વાધ્યાય 13.1માં આજે દાખલા નંબર 5 ને વ્યવસ્થિત ડિટેલમાં શીખવવાની છું. બરાબર? તો જો મારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરજો અને ચેનલની લિંક તમારા ફ્રેન્ડ સુધી શેર કરજો, જેથી આપણી યુટ્યુબ ફેમિલી જલ્દીથી ગ્રો કરી શકો. તો અહીંયા હું તમને દાખલા નંબર 5 શીખવવાની છું. આની પહેલા મેં ઇન્ટ્રોડક્શનનો વિડીયો ને 1 થી લઈને 4 દાખલાના વિડીયો અપલોડ કરેલા છે, જેમાં મેં બધું ડિટેલમાં શીખવાડ્યું છે. સ્પેશિયલી ઇન્ટ્રોડક્શનના વિડીયોમાં ડિટેલમાં શીખવેલું છે કે કઈ રીતે મધ્યક શોધવાનું, કઈ કઈ રીત છે, કયા કયા હેતુલક્ષી પ્રશ્ન પૂછાય છે. તો જો તમે વિડીયો ના જોયો હોય તો હું ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ, તમે જોઈ લેજો, તમને હેલ્પફુલ થશે. તો આવો આપણે દાખલા નંબર 5 ની શરૂઆત કરીએ કે જેમાં તમને કીધું છે કે એક છૂટક વેચાણ બજારમાં ફળ વેચનારાઓ બંધ ખોખાઓમાં કેરીઓ વેચી રહ્યા હતા. આ કેરીઓ જુદી જુદી સંખ્યામાં હતી ને ખોખાની સંખ્યાના પ્રમાણમાં કેરીઓની આવૃત્તિ વિતરણ નીચે પ્રમાણે આપેલું છે કે ભાઈ કેરીઓની સંખ્યા 50 થી 52 હોય એવા ટોટલ 15 ખોખા છે, 53 થી 55 હોય એવા 110 ખોખા છે. તો આ બંધ ખોખામાં મૂકેલ કેરીઓની સંખ્યાનો મધ્યક શોધો અને મધ્યક શોધવા માટે તમે કઈ રીત પસંદ કરી હતી? તો તમે જે રીતથી 3 રીત છે, પ્રત્યક્ષની રીત, ધારેલ મધ્યકની રીત અને પદ વિચલનની રીત, એમાં તમે જે અહીંયા રીતનો ઉપયોગ કરવાના હોય એ રીતનું નામ લખી દેવાનું છે. પણ તમે અહીંયા એક વસ્તુ નોટિસ કર્યું? જો અત્યાર સુધી આપણે દાખલા જોતા હતા ને એમાં કેવું હતું કે ભાઈ કન્ટિન્યુઅસ ડેટા હતા, વર્ગ તમારા હતા ને કન્ટિન્યુઅસ હતા. કન્ટિન્યુઅસ એટલે કે ભાઈ અહીંયા 52 થી વર્ગ પૂરો થાય છે ને તો એના પછીનો વર્ગ 52 થી જ ચાલુ થતો હોવો પડે. એટલે કે આની ઉધ્વ સીમા અને એના પછીના વર્ગની અધઃ સીમા સરખી હોવી પડે. અહીંયા પણ 52 આવવું પડે. અહીંયા 52 છે ને અહીંયા 53 છે, એટલે આને ડિસ્ક્રિએટ ડેટા કહેવાય. તો આને આપણે કન્ટિન્યુઅસ કરવાના. કઈ રીતે કરીશું? આવો હું તમને શીખવું. તો ચલો, આપણે જે રકમ હતી આપણે અહીંયા લખી નાખી છે. વર્ગ 50 થી 52 એવા ટોટલ 15 ખોખાઓની સંખ્યા, 53 થી 55 એવા 110 ખોખાની સંખ્યા, જે તમને બેઠી રકમ આપેલી હતી એ અમે ટેબલના ફોર્મમાં 2 કોલમમાં લખી નાખી. મેં અહીંયા વચ્ચે એક કોલમ છોડી દીધી છે. શું કામ છોડી હશે? કારણ કે મારે અહીંયા વર્ગને કન્ટિન્યુઅસમાં કન્વર્ટ કરવાના છે. ખાસ ધ્યાન રાખજો, ઉતાવળમાં આવી ભૂલ ન થાય. તમને આવી રીતે ગૂંચવવા પૂછી શકે છે, પણ આનું બહુ જ ઈઝી સોલ્યુશન છે. તમારે શું કરવાનું? તો તમે જો અહીંયા 53 માંથી 52 બાદ કરો એટલે કે આની ઉધ્વ સીમામાંથી તમે આની અધઃ સીમામાંથી ઉધ્વ સીમા બાદ કરો તો 53 માંથી 52 બાદ કરીએ તો 1 આવે. હવે જે તફાવત આવે એને તમારે 2 વડે ભાંગી નાખવાનું. 1/2 એટલે શું થાય? તમારું 0.5. એનો મતલબ તમારે 0.5 ને ગમે વર્ગની, જે વર્ગની તમારે વર્ગ શોધવો હોય એના માટે જે વર્ગ હોય એની અધઃ સીમામાંથી 0.5 ને બાદ કરવાના અને એ જ વર્ગની જે ઉધ્વ સીમા હોય એમાં તમારે 0.5 ને ઉમેરી દેવાનું. જેમ કે અહીંયા મારે નવો વર્ગ શોધવો છે તો હું 50 માંથી 0.5 બાદ કરું તો થઈ ગયું 49.5 અને 52 માં 0.5 ઉમેરું તો એ થઈ જાય 52.5. હવે અહીંયા 53 માં અધઃ સીમા થઈ, અધઃ સીમામાંથી આપણે 0.5 બાદ કરવાના છે તો અહીંયા થઈ જશે 52.5 અને અહીંયા આવશે તમારું 55.5 ઉમેરીએ છીએ. હવે અહીંયા 56 માંથી 0.5 બાદ કરીએ તો અહીંયા આવી ગયું 55.5 થી લઈને 58.5. નેક્સ્ટ તમારું થશે 58.5 થી લઈને 61.5 અને અહીંયા આવશે 61.5 થી લઈને 64.5. થઈ ગયા તમારા ડેટા કન્ટિન્યુઅસ. જો અહીંયા 52.5 અને એના પછીના વર્ગની અધઃ સીમા પણ 52.5. તો આ આટલું તમારે કરવાનું રહેશે. કઈ રીતે કર્યું? જે તફાવત હોય તફાવતને 2 હારે ભાંગી નાખવાનું અને પછી અધઃ સીમામાંથી બાદ કરવાનું અને ઉધ્વ સીમામાં ઉમેરી દેવાનું. ક્લિયર? એટલું બધાને સમજાઈ ગયું? આ સ્ટેપ તમારે કરવાનું રહેશે. હવે આપણે અહીંયા જે રીતે કરતા હતા, શું કરવાનું? બધી આવૃત્તિનો સરવાળો કરવાનો રહેશે. તો હું અહીંયા બધી આવૃત્તિ એટલે કે અહીંયા જે છે એને fi કહેવાય. તો બધી આવૃત્તિનો સરવાળો કરું તો એને કહેવામાં આવે છે સિગ્મા fi. ચાલો આપણે સરવાળો કરી નાખીએ તો અહીંયા આવશે 5 ને 5 10 ને 5 15 ને 5 તમારું 20. 20 નો 0, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ને 10. 10 નો 0 વધી આવશે 1, 1, 2, 3 ને 4 એટલે કે 400. આ બધાનો સરવાળો કરીએ તો ટોટલ અહીંયા 400 ખોખાની સંખ્યા છે. એના પછીની જે કોલમ છે એમાં આપણે મધ્ય કિંમત શોધવાની છે. મધ્ય કિંમતને આપણે xi વડે ડિનોટેડ કરીએ છીએ. મધ્ય કિંમત કેવી રીતે શોધીએ છીએ? જો સૂત્રની મદદથી શોધીએ તો વર્ગની અધઃ સીમા, જેમ કે આપણે અહીંયા જોઈ શકીએ છીએ વર્ગની અધઃ સીમા છે 49.5,
વત્તા વર્ગની ઉધ્વ સીમા છે 52.5 અને એને ભાંગી નાખવાનું 2 હારે, એટલે કે સરેરાશ શોધવાની. સરેરાશ આપણે શોધીએ 5 ને 5 10 નો 0 થાય એટલે 0, પછી આવશે 0.1, 9 10 ને 2 12 નો બગડો, વધી પડી 1, 5 ને 5 તમારું થઈ ગયું 10, એટલે કે 102 ના છેદમાં 2, 102 ના છેદમાં 2 કરીએ તો થઈ ગયું 51. એટલે અહીંયા પહેલી મધ્ય કિંમત આપણને મળી ગઈ 51. હવે બધા જ વર્ગ માટે એટલી મોટી મોટી ગણતરી કરવાની જરૂર નથી, તો તમારો દાખલો કેવો બની જાય? લેન્ધી. આપણે શું કરીશું? વર્ગ લંબાઈ જોવાની. અહીંયા તમે 52.5 માંથી 49.5 બાદ કરો તો કેટલા આવે? 3. એનો મતલબ આપેલા જે ડેટા છે એની વર્ગ લંબાઈ h3 છે, તો તમારે બધે અહીંયા મધ્ય કિંમત 51 માં 3 ઉમેરતું જવાનું. પેલા જયારે 51 માં આપણે 3 ઉમેરશું તો કેટલા થશે? 54. 54 માં 3 ઉમેરો 57. 57 માં 3 ઉમેરો 60. 60 માં 3 ઉમેરો 63. સમજાઈ ગયું? હવે નેક્સ્ટ કોલમ આપણે યુઆઈ, હું અહીંયા પદ વિચલનની રીતનો ઉપયોગ કરું છું એટલે યુઆઈ આવશે. જો આ દાખલો છે ને એમાં તો તમારી આવૃત્તિ એફઆઈ બહુ મોટી મોટી છે, 135, 110, એટલે સૌથી ઈઝી રીત તમારી પદ વિચલનની રીત જ પડે. બરાબર, તમે ધારેલ મધ્યકની રીત કરો ને તો પણ તમારા અહીંયા ગુણાકાર બહુ મોટા મોટા આવશે. તો યુઆઈ શોધવા માટેનું આપણું સૂત્ર છે xi માઇનસ a ના છેદમાં h. હું એટલા માટે લખાવું છું, તમને હેતુલક્ષી પ્રશ્નમાં પૂછાય તો મગજમાં ફિટ થઈ જાય. બાકી આપણે અત્યારે હાલમાં દાખલો કરવા માટે યુઆઈ ની કંઈ જ જરૂર નથી. તમારે જે મધ્ય કિંમત છે એમાંથી કોઈ પણ એકને એ ધારવાનું. જેમ કે હું અહીંયા 57 ને એ ધારું છું, તો જ્યાં હું એ ધારું છું એ બાજુ હું લખી દે 0. ઉપરની બાજુ બધી ઋણ સંખ્યા, નીચેની બાજુ બધી ધન સંખ્યા. શરૂઆત કરવાની 1 થી, ઉપર આવશે -1, આગળ આગળ વધતા જાવ -2, હજી 1 હોત તો -3, એવી રીતે. અને 0 થી નીચે બધી ધન સંખ્યા કરવાની, એટલે કે +1, +2, હજી હોત તો +3, એવી રીતે. નેક્સ્ટ જે કોલમ છે એમાં તમારે શોધવાનું રહેશે FIUI, એટલે કે જે તમારી આવૃત્તિ FI છે એનો ગુણાકાર તમારે UI હારે કરવાનો. પ્લસ માઇનસ માઇનસ 15 દુ 30. નેક્સ્ટ પ્લસ માઇનસ માઇનસ 110 એકા 110. કોઈ પણ સંખ્યાનો ગુણાકાર 0 સાથે કરીએ, જવાબ 0 આવશે તમારો. 115 ગુણ્યા 1 થશે 115. નેક્સ્ટ આવશે 25 ગુણ્યા 2 કરીએ તો 25 દુ થઈ ગયું 50. હવે આ બધાનો સરવાળો કરવાનો, જેને આપણે કહીએ છીએ સિગ્મા FIUI. તો જ્યારે આપણે આ બધાનો સરવાળો કરીએ તો મેં શું શીખ્યું છે કે પહેલા તમારે ઋણ સંખ્યાનો સરવાળો કરવાનો અને પછી તમારે ધન સંખ્યાનો સરવાળો કરવાનો. તો ઋણ સંખ્યાનો સરવાળો કરીએ અને એનો જવાબ આવશે અને આપણે કેવી નિશાની આપવાની? ઋણ. 0, 3 ને 1 4 અને 1, એટલે કે 140. અને અહીંયા ધન સંખ્યાનો સરવાળો કરીએ તો તમારું થશે 165. ક્લિયર? પરંતુ કેવા 165 આવે? પ્લસ. હવે એક પ્લસ છે એક માઇનસ છે, તો બંને વચ્ચે બાદબાકી કરવાની. તો 165 માંથી જ્યારે આપણે 140 ને બાદ કરીશું તો તમારો જવાબ આવશે 25. ઓકે, પણ કેવા 25? નિશાની કોને કઈ આપવાની? ખાસ ધ્યાન રાખજો. તો આપેલ પૈકી જે મોટી સંખ્યાની નિશાની છે, જેમ કે 140 અને 165 પૈકી મોટી સંખ્યા 165 છે ને 165 ની નિશાની પ્લસ છે, એટલે અહીંયા 25 ની નિશાની પણ કેવી આવે? પ્લસ. ક્લિયર? તો હવે અહીંયા હું આ બંને ઇરેઝ કરી નાખું છું. ચલો, આટલું તમારું ટેબલ વ્યવસ્થિત નીટ અને ક્લીન રેડી રાખવાનું. હવે આપણે અહીંયા કઈ રીત યુઝ કરીએ છીએ? પદ વિચલનની રીત. તો પદ વિચલનની રીતની ઉપયોગ કરીને મધ્યક શોધવાનું જે સૂત્ર છે એ સૂત્ર આપણે પહેલા લખીશું. તો અહીંયા આપણે પેન સિલેક્ટ કરી લઉં. ડન. મધ્યક શોધવાનું સૂત્ર છે x બાર બરાબર a વત્તા સિગ્મા FIUI ના છેદમાં સિગ્મા FI ગુણ્યા h, એટલે કે વર્ગ લંબાઈ. એ આપણે શું ધાર્યું હતું? જુઓ તમે, એ ની જગ્યાએ આપણે શું લખવાનું? 57, કારણ કે આપણે ધારેલું હતું. તો અહીંયા આવશે 57 વત્તા સિગ્મા FIUI ની કિંમત આવી છે 25, તો અહીંયા આવશે તમારું 25 છેદમાં સિગ્મા FI ની કિંમત છે 400. તો નેક્સ્ટ આપણે કરીએ 400 અને ગુણ્યા h, એટલે કે વર્ગ લંબાઈ, જે અહીંયા તમે નક્કી કરી શકો 52.5 માંથી 49.5 બાદ કરીએ તો જવાબ આવે 3, એટલે કે વર્ગ લંબાઈ મળી ગઈ 3. છેદ ઉડાડીએ તો આપણે અહીંયા 400 ની જગ્યાએ હું એમ લખી શકું 100 ગુણ્યા 4, હે ને? 400 100 ગુણ્યા 4 તો 25 ચોક 100 થઈ જાય. તો અહીંયા શું વધ્યું? હવે 4 ગુણ્યા 4 એટલે કે 16 વધ્યા. તો ઉપર તમારું હતું 57 વત્તા 3 છેદમાં ચોકે ચોકે થઈ ગયું 16. કાં તો તમે લસા લઈ શકો ને કાં તો એક વસ્તુ કરી શકો, 3 ભાગ્યા 16 કરી નાખો.
હું અહીંયા 3 નો ભાગાકાર જ્યારે 16 સાથે કરું છું, બરાબર, 3 અંદર આવશે, 16 બહારની બાજુ આવશે, પરંતુ 3 નાના છે 16 કરતા, તો અહીંયા 0 મૂકીશ અને ઉપર આવશે 0 પોઈન્ટ. 16 એકા 16 થઈ છે, 16 દુ 32 તો વધી જાય, એટલે 16 એકા 16. આપણે બાદબાકી કરીએ, 10 માંથી 6 જાય તો 4 આવશે, અને 2 માંથી 1 જાય તો 1, 14. ઉપરથી કંઈ છે જ નહીં, એટલે આપણે એક 0 મૂકી શકીએ. ચલો નાવ કરી નાખીએ, 16 નવવા કરીને જોઈએ. 16 અઠ્ઠા 128. 16 નવવા જોઈ લઈએ. 144. તો 16 નવવા વધી જશે, એટલે આપણે ક્યારે ભાગ ચલાવશું? 8 હારે. અને હું ઇરેઝ કરી દઉં, બધું દેખાવામાં પ્રોબ્લેમ પડતો હશે. ચલો આપણે અહીંયા સુધીનું કર્યું. 8 હારે આપણે ભાગ ચલાવીશું 16 અઠ્ઠાનો. 16 અઠ્ઠા કેટલા થયા હતા? 8 1 8 9 10 12, 128. તો અહીંયા આવશે 128. બાદબાકી કરીએ, 10 માંથી 8 જશે તો આવશે 2. અહીંયા 4 ની ઉપર 3, 3 માંથી 2 જાય તો 1, બરાબર. અને અહીંયા હજી મૂકીશું 0. તો નેક્સ્ટ આપણે કરીશું 16 સત્તા 112, બરાબર. તો અહીંયા આવશે 16 સત્તા 112. હવે અહીંયા છોડી દો, કારણ કે તમારા ડેસિમલ પછી ઓલરેડી 3 ડિજિટ આવી ગયા છે, તો અહીંયા સુધી ભાગાકાર કરો. 57 વત્તા 3 ના છેદમાં 16 ભાગાકારનો જવાબ આવે છે 0.187. બંનેનો સરવાળો કરીએ તો 57 વત્તા 0.187 થશે તમારું 57.187. આ તમને શું મળી ગયું? x બાર. એટલે કે અહીંયા આપણને આ દાખલાનો મધ્યક મળી ગયો. વ્યવસ્થિત રીતે ભાગાકાર કરવામાં મિસ્ટેક ન કરતા. જો હું ઇરેઝ કરી દઉં છું, અહીંયા સુધીનું આપણું આ બધું રફ વર્ક હતું એટલું, બરાબર. મેં ભાગાકાર કર્યો હતો, મેં તમને અહીંયા કરીને બતાવ્યો, એટલે તમને વ્યવસ્થિત ક્લિયર સમજાઈ જાય. અને આ આપણો મેઇન દાખલો. આઈ હોપ બધાને વ્યવસ્થિત સમજાઈ ગયો હશે. પ્લીઝ જો તમને વિડીયો સમજમાં આવ્યો હોય, મેથડ પસંદ આવી તો પ્લીઝ ભૂલતા નહીં વિડીયોને લાઈક કરવાનું. મળીએ મારા નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.